જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ દરરોજ ગીતાના થોડા વિચારો પણ સાંભળે છે તેની અંદરથી ડર, ચિંતા અને નકારાત્મકતા ધીમે ધીમે ગાયબ થઈ જાય છે અને તેના સ્થાને આવે છે આત્મવિશ્વાસ, શાંતિ અને સફળતા, અને તેનું જીવન બદલાઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવું ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનું પાઠ ભણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે. ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે. તેથી આજના આ ખાસ વિડીયોમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતાના 100 વિચારો વિશે વાત કરવાના છે, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. તેથી આ વિચારોને દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળજો. તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 100 મહત્વના વિચારો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે તેમ સત્ય પણ ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી. આ સંસારનું જ્યારથી સર્જન થયું છે ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. જેમ મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોને ત્યાગીને નવા ધારણ કરે છે, તેમ આત્મા જૂના વ્યર્થ શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ. જ્ઞાની વ્યક્તિ ન તો મરનારનો શોક કરે છે અને ન તો જીવતાનો શોક કરે છે, કારણ કે તે જાણે છે કે જે મરી ગયો તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ નિશ્ચિત મરશે. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને બિના કર્મ કરીએ કોઈ રહી શકતું નથી. મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જતું દ્વાર છે. ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યે ક્રોધ કરવાથી બચવું જોઈએ. કેટલો પણ ગુસ્સો આવે તો પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, પરસો કોઈ બીજાનું હશે. તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે. આ મન જ મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવ્યા કરે છે. જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે, જેથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં ઉત્પન્ન થતી બેકારની ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મનને વશમાં ન કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. તેથી સંદેહ કરવાથી બચો. વધુ સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે માત્ર 2 જ લોકો જાણે છે, એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિમાં જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે વ્યક્તિ જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. મોહ વિનાશનું કારણ છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે. તે જેટલો વધુ મોહ કરશે તેટલો વધુ કષ્ટ પણ ભોગવશે. પછતાવો અતીતને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તેનો સાથ આપો અને જે તમને ધોકો આપે તેને ત્યાગી દો. જ્યાં તમારું સન્માન ન થાય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, વરના લોકો તમને કમજોર અને બેવકૂફ સમજશે. જ્યાં વરસાદ ન પડે ત્યાં પાક બગડી જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ બગડી જાય છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, અસલમાં તેમના ખાસ રિશ્તાઓની ગણતરીમાં તમારું નામ જ નથી. વાત એટલી મધુર રાખો
કે જો ક્યારેય પાછી લેવી પડે તો તમને કડવી ન લાગે. ખુદમાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે, વરના લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારું અધિકાર છે. જ્યાં સુધી તમે પોતાની જાતથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. કમજોર તમે નથી, તમારો વક્ત છે, અને વક્ત બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા રહો. જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નથી થતો. જે લોકો બીજાની તકલીફો સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે, તેમને ફરી જન્મ નથી લેવો પડતો. કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું કર્જ ચૂકવી રહ્યો છે? ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના વખતે થોડું રોકાઈ જવાથી અને ગલતીના વખતે થોડું ઝૂકી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝોંકા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવી પસંદ કરે છે. કર્મ જ તમારી ઓળખ છે, વરના એક નામના અહીં હજારો માણસો છે. સારા કર્મ કરવા છતાં લોકો માત્ર તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો. જેટલું શક્ય હોય ખામોશ જ રહેવું સારું છે, કારણ કે સૌથી વધુ ગુનો માણસની જીભ જ કરાવે છે. કોઈને ધોકો આપવો એક કર્જ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ નિશ્ચિત મળશે. એક સારી નજર એ જ છે જે માત્ર પોતાની કમીઓ અને બીજાના ગુણો શોધે છે. ક્યારેય એ વ્યક્તિ પર ભરોસો ના કરો જે વખત સાથે સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો. સૌને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે બીજું જીવન નથી મળતું. જે થવાનું છે તે થઈને રહે છે, અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. એવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય તેને ચિંતા ક્યારેય સતાવતી નથી. સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું, અને તેનું ફળ તમને નિશ્ચિત મળે છે. જીવનની સૌથી મોટી ગલતી એ જ છે જે ગલતીમાંથી આપણે કંઈ શીખી ન શકીએ. તમે આજે જે કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા કર્મોનું ફળ છે. જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને એ બધી વસ્તુઓ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે પોતાની જિંદગીને સાર્થક બનાવી લીધી. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈ માટે સારથી બનવું સ્વાર્થી નથી. ધર્મથી ભરેલું હૃદય ધર્મનું પરામર્શ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનું પરામર્શ આપે છે. માણસ એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને માનતો નથી. માણસ એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરનું માનતો નથી. સમય આવે ત્યારે બધાને મળે છે. સમયથી પહેલાંની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. એ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આજથી સંસાર બન્યો છે. રિશ્તાઓમાં નિયમિત દૂરીઓ રિશ્તાઓને જોડે છે, અને અનિયમિત દૂરીઓ રિશ્તાઓને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં કોઈને મળ્યું નથી, અને નહીં ક્યારેય મળે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડવું શીખો, અધર્મીનો કાળ બનવું શીખો, અને અપના માટે ત્યાગ કરવું શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલની એક બૂંદ જેવું હોય છે. કેટલું પણ અસત્યનું પાણી ઉમેરો તે હંમેશા ઉપર જ તરે છે. પોતાના જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો,
ન ક્રોધમાં ઉતરો અને આ દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે, ઈચ્છે તો આખું જગત જાણી લે, પરંતુ જો તે પોતાને ન જાણે તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનો, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. જે રિશ્તો આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ રિશ્તો નથી. જે રિશ્તો રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ રિશ્તો નથી. અને ખરાબ વખતમાં પણ જે રિશ્તો નિભાવે તેનાથી મોટો કોઈ રિશ્તો નથી. કાન્હા કહે છે કે જે ભાવનાઓને સમજે તે અપનો, અને જે ભાવનાથી પરે હોય તે પરાયો. જે દૂર રહીને પણ પાસ હોય તે અપનો, અને જે પાસ રહીને પણ દૂર હોય તે પરાયો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, આ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે, તેમની સાથે તુલના અને ઈર્ષ્યા નથી કરતો. આ દુનિયામાં કોઈ કોઈનો હમદર્દ નથી હોતો. લાશને સ્મશાનમાં મૂકીને પોતાના જ પૂછે છે, હજુ કેટલો વખત લાગશે? દુઃખ આવવું પણ જરૂરી છે, ત્યારે જ આનાથી જિંદગી પૂર્ણ થાય છે. ખાલી ખુશી માણસને મજબૂત નથી બનાવતી, અને ન તો જિંદગીના બંને પાસાઓથી રૂબરૂ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી વધુ આ સંસારમાં કોઈ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સંસારમાં કોઈ નથી. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો, મનુષ્યને સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આ જ નિયતિ કહેવાય છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે ખુદમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. દુનિયામાં માત્ર માતા અને પિતા જેવા માણસ છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ કામયાબ થાય. વખત, દોસ્ત અને રિશ્તા એ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે, પરંતુ તેમના અમૂલ્ય હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીમાં કેટલાક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલાક ફરજ એવા હોય છે જે મરવા નથી દેતા. તમે કેટલા પણ સારા કર્મ કરો, પણ તમારી તારીફ માત્ર સ્મશાનમાં જ થશે. જો તમે કોઈને એકવાર માફ કરો તો તમે સમજદાર છો, જો બીજી વાર પણ માફ કરો તો તમે ખૂબ નરમ દિલવાળા છો, પરંતુ જો ત્રીજી વાર પણ માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા બેવકૂફ છો. જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે, જે એકવાર ચાલ્યું ગયું તો આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને ખરીદી શકાતું નથી. સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ મળેલું રહે છે, પરંતુ સંસારના વિયોગથી સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર પાસેથી કંઈ માંગવું ન મળે તો તેનાથી નારાજ ન થવું, કારણ કે ઈશ્વર એ નથી આપતો જે તમને સારું લાગે છે, પરંતુ એ જ આપે છે જે તમારા માટે સારું હોય છે. જિંદગીમાં એક એવા માણસનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલનો હાલ કહેવા માટે શબ્દોની જરૂર ન પડે, પણ તેને જ પરમાત્મા કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે મને સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે. વક્ત હાલાત જોઈને બદલાય છે અને પોતાનો મોકો જોઈને. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થાઓ, કારણ કે તે લોકો તમને મહત્ત્વ આપવાનો બીજો કોઈ રસ્તો નથી જાણતા. જાણવાની શક્તિ, જૂઠને સચથી અલગ કરનારી જે વિવેક બુદ્ધિ છે, તેનું જ નામ જ્ઞાન છે. કાન્હા કહે છે કે હું પૃથ્વીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનું આત્મસંયમ પણ હું જ છું. જેમ સમુદ્રના પાર જવા માટે નાવ જ એકમાત્ર સાધન છે, તેમ સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે, તેથી તેનું નામ પરમાત્મા છે. તે ન બોલે તો પણ આપણને સંભળાય છે, તેનું નામ શ્રદ્ધા છે. સૌ સાથે એવો વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે બુરું કહે તો કોઈ તેના પર વિશ્વાસ ન કરે. સંબંધ એ જ આત્મા સાથે જોડાય છે જેનો આપણા સાથે પાછલા જન્મોનો કોઈ રિશ્તો હોય છે, વરના દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે. કાન્હા કહે છે કે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યો નહીં. મારી ઈચ્છા રાધા હતી અને ઈચ્છતી મને મીરા હતી, પરંતુ હું રૂકમિણીનો થઈ ગયો. શસ્ત્ર માત્ર શરીરને ઘાયલ કરે છે, પરંતુ શબ્દ આત્માને પણ ઘાયલ કરી દે છે. દુનિયામાં માત્ર માતા અને પિતા જ એવા માણસ છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ કામયાબ થાય. જીવનમાં અડધા દુઃખ આ કારણે જન્મ લે છે કારણ કે તેમનાથી આશાઓ મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં સુખ જ સુખ છે. જિંદગીના આ રણમાં ખુદ જ કૃષ્ણ અને ખુદ જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારતથી લડવું પડે છે. વાત એટલી મધુર રાખો કે જો ક્યારે પાછી લેવી પડે તો ખુદને કડવી ન લાગે.
ફળની આશા છોડીને કર્મ કરનાર પુરુષ જ પોતાનું જીવન સફળ બનાવે છે. જીવનમાં અહંકાર પણ જરૂરી છે, પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને સન્માનની હોય. સેવા સૌની કરો, પરંતુ આશા કોઈથી ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. મનુષ્ય પોતાના વ્યવહારથી ખુદ જ પોતાના ભેદ ખોલી દે છે. ભૂલ થવી એ પ્રકૃતિ છે, માની લેવું એ સંસ્કૃતિ છે, અને તેને સુધારી લેવું એ પ્રગતિ છે. માણસ ઘર, રિશ્તા, દોસ્ત બધું બદલે છે, પરંતુ ફરી પણ ઉદાસ રહે છે, કારણ કે તે ખુદને નથી બદલતો. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો સજા મળી રહી છે તો કોઈ ગલતી અવશ્ય થઈ હશે. કેમ વ્યર્થ ચિંતા કરો છો? કોનાથી વ્યર્થ ડરો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન તો જન્મે છે, ન તો મરે છે, ન તો આ શરીર તમારું છે, ન તો તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ આ 5 વસ્તુઓથી બનેલું છે. આખરે આ બધામાં જ મળી જશે. પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે. દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતા અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ એ છે જેણે સચને હાંસલ કરી લીધું છે અને જે દુઃખ તકલીફોથી મુક્ત થઈ ગયો છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. જે વીતી ગયું તેનો પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો. અત્યારે તો વર્તમાન ચાલી રહ્યું છે. એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની કમીઓને એ જ રીતે દૂર કરી લે છે જે રીતે એક સ્વર્ણકાર ચાંદીની અશુદ્ધિઓને ચૂંટીને થોડું થોડું કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરીને દૂર કરી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ ક્ષણમાં દરિદ્ર પણ બની જાઓ છો. મારું, તારું, નાનું, મોટું, આપણું, પરાયું આ બધી વસ્તુઓને મનમાંથી કાઢી નાખો. પછી બધું જ તમારું છે. તમે આ બધાના છો. ફક્ત વખતના ભરોસે બેસી ન રહો. કિસ્મતવાળાઓના હાથ ખાલી રહી શકે છે, મહેનત કરનારાઓના નહીં. તમે પોતાના વિચારો બદલો. નિશ્ચિત રૂપે આ વિચારો તમારું જીવન બદલી નાખશે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડશે. ન કોઈ પરિવાર, ન દોસ્ત, ન કોઈ સાથી. બસ તમે અને તમારી હિંમત. જે કામ સૌથી વધુ મહત્વનું અને કઠિન છે તેને સૌથી પહેલાં કરો. જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણથી થાય છે. ક્યાં તો તે તમને કંઈક બનાવીને જાય છે કે પછી કંઈક શીખવીને. મતલબ ન હોય તો લોકો બોલવું તો દૂર, દેખવું પણ છોડી દે છે. તેથી અપેક્ષા માત્ર ખુદ પર રાખો. રસ્તા ક્યારેય ખત્મ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરવું શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે. યું કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતો. જો થોડા આરામને છોડવાથી વ્યક્તિ એક મોટી ખુશી જોઈ શકે તો એક સમજદાર વ્યક્તિએ થોડો આરામ છોડીને મોટી ખુશી હાંસિલ કરવી જોઈએ. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ એક ઘર જેવા છે. જ્ઞાન દિવસની રોશની જેવું છે અને સજગતા તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નહીં, આસપાસના લોકોથી છે, કારણ કે નાવ બહારના પાણીથી નહીં, અંદરના છિદ્રથી ડૂબે છે. સ્વાસ્થ્ય સૌથી મોટું ઉપહાર છે, સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી સૌથી સારો રિશ્તો છે. ચિંતા અને ચિતામાં માત્ર એક બિંદુનો જ અંતર છે, પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવિતને બાળે છે. તમારી પાસે જે કંઈ છે તેને વધારી ચઢાવીને ન કહો અને ન બીજાનાથી ઈર્ષ્યા કરો. જે બીજાનાથી ઈર્ષ્યા કરે છે તેને મનની શાંતિ નથી મળતી. દુનિયા હંમેશા પ્રશંસા કરવા અને દોષ કાઢવાનો રસ્તો શોધતી આવી છે. આ જ થયું છે અને આ જ થતું રહેશે. જે વ્યક્તિ ખુદથી સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને ચોટ પહોંચાડતો નથી. જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત થાય છે તેમને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હલકેથી મુસ્કુરાનારા ઘણું બધું કહી જાય છે. જે પાણીથી નહાય તે માત્ર લિબાસ બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નહાય તે ઇતિહાસ બદલી શકે છે. 1 મિનિટ લાગે છે રિશ્તાઓનો મજાક ઉડાવવામાં,
પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જિંદગી રિશ્તાઓથી જ સજાય છે અને સમૃદ્ધ થાય છે. મનમાં જે છે તે સાફ સાફ કહી દેવું જોઈએ, કારણ કે સચ બોલવાથી નિર્ણય થાય છે અને ઝૂઠ બોલવાથી ફાંસલા થાય છે. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને કમજોર બનાવે છે. મંઝિલ હાસિલ કરનારા ક્યારેય લાંબા સમય સુધી ઊંઘતા નથી. હરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે, વરના ક્યાં તો ખુદ રડશો કે તે તમને રડાવશે. કામયાબ થવા માટે પોતાની મહેનત પર યકીન કરવું પડશે, કારણ કે કિસ્મત તો જુગારમાં અજમાવાય છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ શબ્દનો, તે પછી અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. પોતાની ઉર્જાને ચિંતા કરવામાં ખત્મ કરવાને બદલે તેનો ઉપયોગ સમાધાન શોધવામાં કરવો વધુ સારો છે. બુરાઈને જોવું અને સાંભળવું જ બુરાઈની શરૂઆત છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે પ્રેરિત કરો. આ કર્મોનું ગણિત ખૂબ સીધું અને સરળ છે. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જે મનુષ્ય જીવીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો, તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી પામીને પણ તેના પર ચઢવાનો પ્રયત્ન નથી કરતો. દુઃખ ભોગવનાર આગળ ચાલીને સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર ક્યારેય સુખી નથી થઈ શકતો. પોતાની અંદર કરુણા રાખો, આવેશ નહીં. મેઘની વર્ષાથી પુષ્પો ખીલે છે, તેની ગર્જનાથી નહીં. ગલત વ્યક્તિ જેટલું પણ મીઠું બોલે તમારા માટે બીમારી બની જશે, અને સાચા વ્યક્તિ જેટલું પણ કડવું લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઓછો ન કરતા હજારો દીવાઓને પ્રગટાવી દે છે, તેમ ખુશીઓને વહેંચવાથી ખુશીઓ ઓછી નથી થતી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે માનવ, જો તમે સમસ્ત સાંસારિક દુઃખોથી છુટકારો ઈચ્છતા હો તો મારી ભક્તિ કરો. જે મારી ભક્તિ નથી કરતો તે ન તો આ જીવનમાં અને ન જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, જો આ વિડીયોથી તમે કંઈ શીખ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખી દેજો, અને સાથે આ વિડીયોને લાઇક કરી લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય શ્રી કૃષ્ણ.